નમસ્કાર. આવે અવાજ? હા આવે છે, કમ્પ્લીટ બોલો. માસ્ટર ક્લાસ એક એવો ક્લાસ છે કે જેમાં આપણે આપણા બિઝનેસ વિશેની બધી સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને એ માહિતી તમારે તમારા સમયના અભાવે જો ઓફલાઈન એટલે કે બહાર કોઈ જગ્યાએ જઈને ના લેવી હોય અને તમારા ઘરમાં જ બેઠે બેઠે માહિતી લેવી હોય તો એના માટે માસ્ટર ક્લાસ એક બેસ્ટ વસ્તુ છે. એનાથી તમને બિઝનેસની બધી માહિતી પણ એમાં મળે છે અને બહાર જવાની જરૂર પડતી નથી. તમે તમારા ઘરમાં જ ફોનમાં જ તમે જોઈને બધી માહિતી મેળવી શકો છો, જેથી સમયનો પણ બચાવ થાય છે અને શક્તિનો પણ બચાવ થાય. ઓકે, સરસ. મતલબ માસ્ટર ક્લાસ હજુ બીજું કોઈ કહેશે? માસ્ટર ક્લાસ એટલે શું છે? કેટલા લોકો અટેન્ડ કરેલા છે? હલો. બીજું એક બેઠે બેઠે પણ તમે ફોનમાં જોઈ શકો. માસ્ટર ક્લાસ દ્વારા એને આપણે નવા નવા જોઈનિંગ અને આખા ગુજરાતમાંથી એમ એકવા જઈએ તો લઈ શકીએ છીએ. નવા નવા કોન્ટેક્ટ આપણે લીડ લગાવીને બી, કેમ કે એને આપણે દિવસે મળવા જઈએ ઓફલાઈન દ્વારા તો એને કઈ 2-4 માણસોની મુલાકાત જ થાય અને આપણે લીડ દ્વારા માસ્ટર ક્લાસમાં લાઈન કરીએ તો એક સાથે 10-50 આપણે એક જ સાથે બેસાડી શકીએ છીએ. યસ યસ, વેરી ગુડ. ઓકે, મતલબ કે માસ્ટર ક્લાસ એટલે કે એક સાથે આપણે ઓનલાઈન બિઝનેસ બધા લોકોને બતાવી શકીએ છીએ, એનું નામ છે માસ્ટર ક્લાસ. પહેલા આપણે કરતા હતા જીટીએસ. જીટીએસ ની અંદર એક જ દિવસની અંદર બિઝનેસ પ્લાન બતાવવામાં આવતો અને કોઈને કોઈ લીડરનું શેરિંગ આવતું હતું, રાઈટ? પણ એની જગ્યાએ હવે આપણે સ્ટાર્ટ કર્યો છે માસ્ટર ક્લાસ. તો મને એમ બતાવો, બેટર રિઝલ્ટ શેમાં છે? માસ્ટર ક્લાસમાં છે કે જીટીએસ ની અંદર છે? તમને જે બેટર રિઝલ્ટ લાગતું હશે એની અંદર કરીશું. જીટીએસ ની અંદર બેટર રિઝલ્ટ મળતું હતું કે માસ્ટર ક્લાસ ની અંદર બેટર રિઝલ્ટ મળે છે? આપણે જે તમને બેટર જે તમારું રહેશે પોઈન્ટ ઓફ વ્યૂ એની ઉપર આપણે વધારે કામ કરવાના છીએ, કેમ કે અહીંયા માસ્ટર આપણે ક્લાસ. ફોલોઅપ માટેની વાત છે. ચલો, દરેક લોકો અનમ્યુટ થઈને બોલે ફટોફટ. માસ્ટર ક્લાસ. માસ્ટર ક્લાસ સારા રહેશે, પણ નજીકના લોકોને બતાવવું હોય તો તમે જીટીએસ લઈ જઈ શકો છો. પણ દૂરના લોકોને બતાવવા માટે માસ્ટર ક્લાસ બેસ્ટ છે અને ગમે તે ખૂણા જગ્યાએ મારો બેઠા બેઠા કહેવાનો ગમે ઇન્ટેન્શન એ છે કે આપણે ઓનલાઈન જીટીએસ કરતા હતા, જીટીએસ બેસ્ટ હતી કે માસ્ટર ક્લાસ બેસ્ટ છે? બેમથી તમારે વધારે કયું સારું લાગે છે? દરેક પોતાનું પોઈન્ટ ઓફ વ્યૂ મૂકી શકે છે. માસ્ટર ક્લાસ. એક એક વ્યક્તિ બોલો. ઓકે, અલ્પાબેન કે છે માસ્ટર ક્લાસ, પછી માસ્ટર ક્લાસ. કાંતિબેન માસ્ટર માસ્ટર ક્લાસ. માસ્ટર ક્લાસ. મતલબ બધાને સુટેબલ છે એમ ને માસ્ટર ક્લાસ, રાઈટ? દરેક વ્યક્તિને રિઝલ્ટ મળે છે. બીજા બી જે નથી બોલતા એમની માટે શું કરીશું? એમને બંનેમાં રિઝલ્ટ મળે છે કે બંનેમાં નથી મળતા? ના, બંનેમાં મળે છે. જીટીએસ બંનેમાં માં પણ મળે. આપણે નજીક ના હોય એમને આપણે એમાં બેસાડી શકીએ અને દૂર ના હોય ને માસ્ટર ક્લાસમાં બેસાડી શકીએ. બંનેમાં રિઝલ્ટ તો મળે જ છે. યસ, મતલબ કહેવાનો મતલબ એ છે કે આપણે જે વ્યક્તિને પ્લાન બતાવીએ છીએ અને પ્લાન બતાવ્યા પછી રિઝલ્ટ એવામાં જ મળશે જેવામાં તમે ફોલોઅપ, જેવું તમારું ફોલોઅપ એવું જ તમને રિઝલ્ટ મળવાનું છે. ચાહે તમે પ્લાન જીટીએસ માં જઈને બતાવો, ઓનલાઈન જીટીએસ માં બતાવો, ઓનલાઈન માસ્ટર ક્લાસમાં બતાવો કે પછી 1-to-1 મીટિંગ કરીને બતાવો કે હોમ મીટિંગ કરીને બતાવો, ગમે તે રીતે તમે પ્લાન બતાવો છો પણ રિઝલ્ટ તો ત્યારે જ મળશે જ્યારે આપણે એનું ફોલોઅપ લેશું. એક જ મિનિટ હોલ્ડ કરજો, અમારે અહીંયા દિવાળી ચાલુ છે તો હું તમને કહું કે અત્યારે ટેટા ના ફોડે. દેવ દિવાળી છે, દેવ દિવાળી. યસ એવરીવન. તો મતલબ આપણે કોઈ બી રીતે તમે પ્લાન બતાવો છો, ચાહે તમે ખુદ ઝૂમ ચાલુ કરી બિઝનેસ પ્લાન બતાવો તો બી પ્લાન તો જોવાના જ છે, ઓનલાઈન માસ્ટર ક્લાસમાં લાવશો તો બી પ્લાન જોવાના છે, જીટીએસ માં લઈ જશો તો બી પ્લાન જોવાના છે, 1-to-1 મીટિંગ કરશો તો બી પ્લાન જોવાના છે, હોમ મીટિંગ ની અંદર બી પ્લાન જોવાના છે. પણ રિઝલ્ટ ક્યારે મળશે ખબર છે? રિઝલ્ટ ત્યારે જ મળશે કે તમે જ્યારે એનું ફોલોઅપ લેશો, એનું ફોલોઅપ કમ્પ્લીટ કરશો. મેટર એ નથી કરતું કે તમે એને બિઝનેસ બતાવ્યો, મેટર એ કરે છે કે તમે ફોલોઅપ લીધું કે ના લીધું, રાઈટ? જેમ કે આપણે વાત કરી, આપણે ડોક્ટર જોડે ગયા, કન્સલ્ટ કર્યું, ડોક્ટર જોડે ગયા અને કન્સલ્ટ કરાયું કે ભાઈ આ તકલીફ છે,
તો શું એ તકલીફ જાણવાથી આપણને મટી જાય છે કે ભાઈ એની પાછળ પછી આપણે મેડિસિન લેવી પડે છે, એની પાછળ ટ્રીટમેન્ટ કરવી પડે છે? કરવી પડે ને ભાઈ ટ્રીટમેન્ટ કરવી પડે. ટ્રીટમેન્ટ કરવી પડે. તો એ રીતે આપણે પ્લાન તો બતાવી દીધો પણ એની ટ્રીટમેન્ટ ના કરી. ટ્રીટમેન્ટ એટલે કે ફોલોઅપ. એનું ફોલોઅપ ના લીધું તો તમને રિઝલ્ટ મળશે નહીં. તો આજે આપણે ફાઇનલી શીખવાના છીએ ફોલોઅપ માટે. ફોલોઅપ માટે એક તો હર્ષવર્ધન જૈનનું જે 4 બેઝિક સિસ્ટમ છે મને બહુ જ ગમે છે. મેં ડે 1 થી 4 બેઝિક સિસ્ટમ હર્ષવર્ધન જૈનથી જ શીખી છું અને એમનાથી બેટર ઓર કોઈ શીખવાડી નથી શકતો. તમને બી શાયદ એ વધારે ગમતા હશે વિડીયો જે આપણે હર્ષવર્ધન જૈનના ચલાવીએ છીએ. ફોલોઅપ ફોર આપણે લિસ્ટ બનાવવાનું, ઇન્વિટેશન આપવાનું, ફોલો પ્લાન બતાવવાનું, ફોલોઅપ કરવાનું, એ 4 બેઝિક સિસ્ટમ બહુ જોરદાર હોય છે. એની અંદર સર એવું કહે છે કે સૌથી સારામાં સારો પ્લાન એને કહેવાય જે તમે બતાવો છો. સૌથી સારામાં સારો પ્લાન કોને કહેવાય? જે તમે બતાવો છો એને સારામાં સારો પ્લાન કહેવાય. ભૂમિકાબેન સારો પ્લાન બતાવે છે એવું નથી હોતું, શોભનાબેન સારો પ્લાન બતાવે છે એવું નથી હોતું, આરતીબેન સારો પ્લાન બતાવે એવું નથી હોતું, ચેતનાબેન સારો પ્લાન બતાવે એવું નથી હોતું. તમે જે પ્લાન બતાવો છો એ જ સારામાં સારો બિઝનેસ પ્લાન છે. કેમ કે પહેલી વસ્તુ તો તમે નોટ કરી લો કે સામેવાળા વ્યક્તિને નહીં ખબર કે માય લાઈફસ્ટાઈલનો પ્લાન કઈ રીતે બતાવવાનો છે. એને તો તમે જે સમજાવશો એ જ સમજશે અને એ જ સમજીને બિઝનેસ ચાલુ કરવાના છે. તો પહેલા તો આપણે જે કંપનીની અંદર કામ કરી રહ્યા છે કોઈ ચાલુ ચીલા કંપની નથી પણ એક નંબર 1 બ્રાન્ડ છે જેને આપણે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ. ઇન્ડિયાની ટોપ 10 ની અંદર ફર્સ્ટ નંબર એનું નામ આવે છે એમઆઈ લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, જેને આપણે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છીએ દરેક વ્યક્તિની આગળ. તો અગર ભાઈ પ્રોડક્ટ કેટલા લોકોને ગમે છે આપણે માય લાઈફસ્ટાઈલ? કેટલા લોકોને પ્રોડક્ટ ગમે છે? રાઈટ. જેટલા તમે ભલે કેનેડા ગયા હોય પણ પ્રોડક્ટ આપણી જ વાપરી હતી ત્યાં જઈને. એટલે એટલી બધી આપણને પ્રોડક્ટ ગમી કે આપણે ગમે દેશ છોડીએ પણ પ્રોડક્ટ નહીં છોડી. અને આ દરેક વસ્તુની છે. અમુક વ્યક્તિ માય લાઈફસ્ટાઈલ છોડે, બિઝનેસ કરવું છોડે પણ પ્રોડક્ટ નથી છોડતા. એની પાછળનું કારણ છે કે પ્રોડક્ટ બેસ્ડ છે. અચ્છા, બિઝનેસ પ્લાન કેટલા લોકોને સમજમાં આવે? બધા લોકોને ઇઝીલી સમજમાં આવી જાય બિઝનેસ પ્લાન છે કે ભાઈ એક વ્યક્તિ અહીંયા લાવો, એક વ્યક્તિ અહીંયા લાવો અને જેટલો બિઝનેસ આવશે એના 12% આપણા ખાતામાં જમા થશે. સિમ્પલ સીધો પ્લાન. કોઈ માથાકૂટ, કોઈ મગજમારી કરવાની જરૂર નહીં. માર્કેટની અંદર એવા પ્લાન છે કે તમારે 10 લેખ ચલાવવાની, 15 લેખ ચલાવવાની, 2 લોકોને ડાયમંડ બનાવો, 4 લોકોને સુપરવાઇઝર બનાવો, ત્યારે જઈને તમારું લેવલ અપ થાય. આપણે ભાઈ એવું કઈ છે ખરી કે 2 લોકોને ટીસી બનાવશો તો જ તમે ડીટીસી બનશો? એવું છે ખરી ભાઈ? નથી. આપણે કોઈ એવો ટાર્ગેટ નથી જે આપણા પ્લાનની અંદર અડચણ થાય. ઘણી બધી કંપનીઓમાં એવી રીતનો પ્લાન છે કે પીવીબીવી, મતલબ કે દર મહિને 1000 રૂપિયાના બિઝનેસ વોલ્યુમ ચડાવવા હોય ને તો તમારે પ્રોડક્ટ ગણવી પડે કે હું આ ફેસ વોશ લઈશ તો આટલા બીવી ચડશે, આ ક્રીમ લઈશ તો આટલા બીવી ચડશે, આ દવા લઈશ તો આટલા બીવી ચડશે. આપણે નો સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 1000 ની ખરીદી કરો એટલે 750 બીવી ચડી જાય. કોઈ ટેન્શન નહીં. એટલો સિમ્પલ પ્લાન છે આપણો. બીજું કે ઘણી બધી જગ્યાએ એવું પ્રોબ્લેમ છે, ઘણી બધી કંપનીઓમાં એવો પ્રોબ્લેમ છે કે મેં બિઝનેસ ચાલુ કર્યો પણ મારી અંદર એટલી આવડત નથી કે હું વધારે ફાસ્ટ ગ્રો કરી શકું છું, પણ મારી નીચે જે વ્યક્તિને લાયા એની અંદર એટલી સરસ ક્વોલિટી છે કે બહુ ફાસ્ટ ગ્રો કરી શકે છે. તો મારા પહેલા એ લેવલ ચેન્જ કરી લે છે તો શું થાય? આપણું લેવલ નીચું આવી જાય ને એનું લેવલ ઉપર જતું રહે. ભાઈ આવું થાય છે કે નહીં થતી? ઘણી બધી કંપનીમાં આવો પ્રોબ્લેમ છે જેને કહેવાય છે લેફ્ટ સિસ્ટમ. રાઈટ. તમે જયારે બીજી કંપનીના પ્લાન જોતા હશો ત્યારે આ બધી વસ્તુ તમને ના સમજાવે. ત્યારે તો તમને ખાલી લાભ જ સમજાવે, લાલચ જ સમજાવે. આ લાભ છે, ના લાલચ છે, ના છે, તે છે. પછી તો ધીમે ધીમે જયારે તમે અંદર સેટ થઈ જાવ ને એટલે કે નહીં કહેતું ના પાછું બી અવાય ના આગળ બી જવાય, વચ્ચે ઉભા રહીએ એવી સિચ્યુએશન જયારે થાય ને ત્યારે તમને ખબર પડે કે ઓહો હવે શું કરીશું. રાઈટ. પણ આપણા બિઝનેસ પ્લાનની અંદર ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર અત્યારે એવા છે, જેમ કે મારા અપલાઈનની વાત કરું, હું અત્યારે આરટીસી બનીશ એ હજુ એટીસી જ છે. મારા અપલાઈનની વાત કરીશ તો હું આરટીસી છું, આરટીસી બની જઈશ શોર્ટ ટાઈમમાં અને એ વ્યક્તિ હજુ એટીસી જ છે. છતાંય હું એની નીચે જ છું, હું એની ઉપર નહીં જઈ શકું.
અને બીજી કંપનીમાં હોત તો શું થોત? હું ઉપર જતી રહીત ને એ નીચે આવતા રહોત. તો તમારી નીચે પણ તમારાથી સ્માર્ટ વ્યક્તિ આવી જાય છે ને તો બી તમારું મેઇન પોઈન્ટ ટોપિક શું છે ચેતનાબેન, જાગુબેન, કે આપણું લેવલ જે હતું ને એનું એ રહે છે. તમે ભલે એટીસી હોય, તમારી નીચે એસટીસી પણ બની જાય તો તમારી ઉપર ના થઈ શકે. એનું લેવલ તમારી નીચે જ રહેશે અને લાઈફ ટાઈમ બેનિફિટ તમને મળે છે. આ મેઇન વસ્તુ છે આપણી કંપનીની અંદર. બીજી કઈ સિસ્ટમ સારી લાગે છે તમે બોલો, એના પછી આપણે ફોલોઅપ ઉપર જવાનું. આ બધું જ તમારું ફોલોઅપ નો એક ભાગ છે, એટલા માટે હું તમારી જોડે વાતચીત કરી રહી છું. બીજી કઈ કઈ વસ્તુ તમને સારી લાગે છે કંપનીની અંદર ટોપિકમાં? કોઈ વસ્તુ ફટોફટ બોલો. હાલો, હા બોલો. આપણી કંપનીની પ્રોડક્ટો ઉપરની જે છે ને કે આપણે જે જોઈતી હોય ને એ પ્રોડક્ટ આપણે લઈ શકીએ. જે બીજી કંપનીમાં તમે વાત કરી ને એમ કે અમુક બીવી આપણે જેમ કે કદાચ કોઈ રેન્ક પૂરી કરવી હોય કે કોઈ ગોલ છે આપણે પૂરો એ કરવો વસ્તુ હોય છે, એ તો વસ્તુ છે. જેમ મોટી કે વસ્તુ વાત લેવી કરીએ, પડે, આ દિવસે લેવી પડે. એમનો પોઈન્ટ હું સમજી ગઈ. ઘણી બધી કંપનીમાં એવું છે કે જયારે તમારે બિઝનેસ ચાલુ કરો ને એટલે તમારી પ્રોડક્ટની કિટ લેવી પડે. જે સામેથી પ્રોડક્ટ આપે ને એ જ કિટ લેવી પડે. એ ચાહે હા. તમને કામ લાગે કે ના લાગે, કે ઘરના માળિયા ઉપર ચડાવો, એ ડઝન્ટ મેટર, તમારે ઈ કિટ લેવી જ પડે. બીજો ટોપિક પોઈન્ટ આરતીબેને જે પ્રમાણે કીધું કે આપણે કોઈ લેવલ ચેન્જ કરવું હોય તો આપણે કૂપન જમા રાખી શકીએ છીએ. પ્રોડક્ટ પછી જયારે જરૂર પડે ને ત્યારે લઈ શકીએ છીએ આપણે. બીજી કંપનીમાં તો એક સાથે તમારે ત્યારે પ્રોડક્ટ લેવી જ પડે. ટાર્ગેટ પૂરો કરવો છે જે તો જેમ કે મારી વાત કરું, ઘણીવાર મારે લોયલ્ટી રેન્કની અંદર મારે ટાર્ગેટ પૂરો કરવો હોય તો અગર મેં 5,000 10,000 મેં નાખ્યા છે તો એની પ્રોડક્ટ હું બીજા મહિને લઈ શકું છું, રાઈટ? વિચારે મારે જે પ્રોડક્ટ ચોઈસ કરવી હોય ચોઈસના હિસાબે હું લઈ શકું છું. બીજી કંપનીમાં એવું નથી. અહીંયા તો તમારા બીવી ચડાવવાના હોય છે, પ્રોડક્ટ ઉપર બીવી ચડાવવાના હોય છે, એટલે તાત્કાલિક તમારે પસંદ હોય કે ના હોય એ પ્રોડક્ટ તમારે લેવી જ પડે 100%, રાઈટ? હા, અહીંયા રબીનાબેન કે છે કે પ્રોડક્ટનું પેકેજિંગ સારું લાગે છે. યસ, પ્રોડક્ટનું પેકેજિંગ એટલું રોયલ છે કે કોઈ બીના હાથમાં આપો તૂટતું જ નથી. પહેલી વસ્તુ એ કે ઘણા બધા લોકોની પ્રોડક્ટ તમે જોતા હશો કે હાથમાં આવતા જ આપણને એવી ફીલ થાય કે આપણે પૈસા શેને આપી રહ્યા છીએ. આપણી પ્રોડક્ટ એટલી રોયલ લાગે છે ને કે આપણને તરત જ ફીલ થાય કે યસ, આ ક્વોલિટી બેસ્ટ છે. આપણી પ્રોડક્ટ નો સ્પર્શ છે ને આપણને ગમે. યસ યસ. બીજા કોઈ બોલશે હવે? બીજો કયો પોઈન્ટ સારો લાગે છે? ઓકે, દક્ષાબેન કે છે નોમિનેશન સિસ્ટમ. યસ, નોમિનેશન સિસ્ટમ છે આપણી કંપનીની અંદર કે આવનાર, અને એ બી 3 પેઢી સુધી મળે છે. કેટલી પેઢી? 3 પેઢી સુધી, અને 3 લાખ રૂપિયાનો વીમો પ્રોવાઈડ કરે છે. કેટલા લાખનો? ફર્સ્ટ તમે ટીસી બનો એટલે કંપની તમને 3 લાખનો વીમો પ્રોવાઈડ કરે. હવે લાખો રૂપિયાની પ્રોડક્ટ આપણે માર્કેટમાંથી લઈ જ લઈએ છીએ. અત્યાર સુધીમાં કોઈએ ફ્રી વીમો આપ્યો ખરી ભાઈ? કંપની આપણને પ્રોડક્ટ લઈએ એટલે તરત 3 લાખનો વીમો આપણને આપે છે. અને એના લાઈવ એક્ઝામ્પલ મેં ઘણા બધા જોયા છે કે ટીસી બન્યા પછી એ વ્યક્તિ દુનિયામાં નથી તો એના ફેમિલીને 3 લાખ રૂપિયા મળી ગયેલા છે. એક આ સિસ્ટમ બેસ્ટ છે. બીજી કઈ સિસ્ટમ બેસ્ટ છે ભાઈ? બીજો કયો ટોપિક છે, પોઈન્ટ ગમે છે? કોઈ કહેશે? હેલો, યસ બોલો. આપડે સિસ્ટમ ઈ પણ સારી છે કે દર અઠવાડિયે આપણે ચેક જમા આવે છે, એમ કે દર અઠવાડિયે રેગ્યુલર બુધવાર થાય એટલે ટપ લઈને આવી જાય, એમ કે બુધવાર ગુરુવારે શુક્રવારે થાય ના એક દિવસ આગા પાછળ. બધા પ્રોડક્ટ આપણે 1000 ની લેવી હોય તો લઈ શકીએ, 2000 ની લેવી હોય તો લઈ શકીએ, એમ કે કોઈ નહીં 5,000 ની લેવી, 10,000 ની લેવી એવી નહીં, 20,000 ની લેવી હોય તો પણ લઈ શકીએ. યસ યસ. આ ટોપિક મેન છે કે દર બુધવારે કંપની આપણને ચેક આપે છે. અને તમે જુઓ, ક્યારેય હું લાસ્ટ 5 વર્ષથી કામ કરું છું, અત્યાર સુધીમાં ક્યારેય એવું નહીં થયું કે બુધવારની જગ્યાએ ગુરુવાર ચેક જમા થયો હોય, શુક્રવાર જમા થયો. બુધવારના દિવસે કોઈ ફેસ્ટિવલ છે તો બી, દિવાળીનો દિવસ છે કે બેસતું વર્ષ છે તો બી ડઝન્ટ મેટર, એ દિવસે ચેક જમા થાય ને થાય ને થાય. જેમ કે ગઈ ફેર બુધવારના દિવસે, ધનતેરસમાં આવ્યા તો બધાને ચેક ધનતેરસના દિવસે જ આપણા ખાતામાં ચેક જમા થયા હતા. તો મેઇન વસ્તુ કેવી છે કે દર બુધવારે કંપની આપણને પે આઉટ આપે છે. 4 વાગ્યા પછી આપણા ખાતામાં પૈસા જમા થઈ જાય. એનો ટાઈમ શું છે, ટાઈમિંગ શું છે આપણી કંપનીનો? 4 વાગ્યા પછીનો ટાઈમિંગ છે આપણી કંપની. ઓકે, બીજો કોઈ પોઈન્ટ? બધા પોઈન્ટ સારા છે, પણ એક આપણો બોલો. આ બિઝનેસ બતાવવાનું પ્લાન બતાવવાનું સરસ છે. એમ અભણ લોકોને બતાવીએ ને આપણે પ્લાન તો એ સમજી જાય યસ, અભણ લોકોને કેવો પણ પ્લાન
સરસ છે. યસ યસ એટલો ઈઝી પ્લાન છે કે દરેક વ્યક્તિ સમજી બી જાય છે અને તરત બોલવા પણ લાગે છે કે બસ બે બાજુ એક એક વ્યક્તિ લાવો એટલે બિઝનેસ સ્ટાર્ટ થઈ જશે, રાઈટ? યસ. તો ચલો હવે આપણે મેઇન વાત ઉપર આવીએ, મેઇન ટોપિક ઉપર આવીએ. તમે જે પોઈન્ટ બોલ્યા એ પોઈન્ટ જ ફોલોઅપ છે. ઘણા બધાનો, જેમ કે 2 દિવસ આપણો માસ્ટર ક્લાસ ચાલ્યો, ઘણા બધાના ફોન આવ્યા, ભૂમિકાબેન તમે ફોલોઅપ લઈ આપો, ભૂમિકાબેન તમે ફોલોઅપ લઈ આપો, બટ એ પોસિબલ નથી મારાથી. કેમ પોસિબલ નથી? કેમ પોસિબલ નથી તમે જ વિચારો. એક વ્યક્તિ એક જ ટાઈમે કેટલા લોકોના ફોલોઅપ લઈ શકે? એ પોસિબલ જ નથી. અને જ્યાં સુધી તમે તમારું ફોલોઅપ નહીં લો, તમે ખુદ ફોલોઅપ નહીં લો, તો એ સામેવાળું વ્યક્તિ તમારી ઉપર ટ્રસ્ટ કરીને બિઝનેસ કેવી રીતે ચાલુ કરશે? મારી જોડે અગર કોઈ વ્યક્તિ બિઝનેસ ચાલુ કરે છે તો એની પાછળનું કારણ એ છે કે મેં ખુદ ફોલોઅપ લઉં છું. તમારી જોડે કોઈ વ્યક્તિ બિઝનેસ ક્યારે ચાલુ કરશે? જ્યારે તમે ખુદ ફોલોઅપ લેશો ત્યારે બિઝનેસ ચાલુ કરશે. કેમ? કેમ કે એ વિશ્વાસ ટેસ્ટ થાય, એ ટાઈમે જ તમારો વિશ્વાસ ટેસ્ટ થાય કે હું જે વ્યક્તિ જોડે બિઝનેસ ચાલુ કરી રહ્યો છું એ મેડમને શું આવડે છે, એ મેડમની અંદર ક્વોલિટી કેવી છે, એ મેડમની અંદર કોન્ફિડન્સ કેવો છે. પહેલા તો વ્યક્તિ આ ટેસ્ટ કરે છે અને એ મને એમ બતાવો, શું તમે એમની જગ્યાએ હો તો તમે એ કોન્ફિડન્સ ટેસ્ટ કરશો કે નહીં કરો? બોલો દક્ષાબેન. પહેલા તમે શું જોશો કે જે વ્યક્તિ પ્લાન બતાવે છે, જે વ્યક્તિ ફોલોઅપ લે છે, એનો ટેસ્ટ કેવો છે, એનો કોન્ફિડન્સ કેવો છે? તમે જોશો કે નહીં જોવો? પહેલા એમ બતાવો. ચલો જોઈએ ને, પછી એના પર ટ્રસ્ટ આવે, સ્પષ્ટીકરણ કેવું છે એનું, એને કેટલી ટ્રસ્ટ છે પ્રોડક્ટ પર, એ બધું ચકાસીએ પછી જ આપણે એ કરીએ, નિર્ણય લઈએ. યસ. તમારી જે વ્યક્તિ જોડે તમે બિઝનેસ ચાલુ કરવાના છો એની જગ્યાએ બીજું કોઈ તમારી જોડે વાત કરે તો તમને શું લાગશે? ટ્રસ્ટ નહીં આવે. ટ્રસ્ટ નહીં આવે. ટ્રસ્ટ નહીં આવે. યસ બોલો. એ વ્યક્તિ આપણને એમ જ કહેશે કે મારે બિઝનેસ કોની જોડે કરવાનો, તમારી જોડે કરવાનો કે પેલા બેને વાત કરી હતી એમને જોડે કરવાનો? યસ યસ. અને ડાયરેક્ટ કનેક્ટિવિટી પછી કોની જોડે થશે? અપલાઈન જોડે. એ ત્રીજું વ્યક્તિ હતું એની જોડે જશે. અને તમારું ત્રીજું વ્યક્તિ જે છે એ હંમેશા ફ્રી નહીં હોય કે એ વ્યક્તિને હેન્ડલ કરી શકશે. અને પછી તમે બી નહીં કરી શકો ને એ વ્યક્તિ નેગેટિવ થઈને બિઝનેસ બંધ કરી દેશે. તો બેટર રિઝલ્ટ ક્યાં મળશે? કે આપણે ખુદ ફોલોઅપ લઈએ. તો ખુદ ફોલોઅપ કઈ રીતે લેવાનું છે, ચલો આપણે થોડુંક એ સમજીએ. પહેલા તો કે જ્યારે ઓનલાઈન બિઝનેસ માસ્ટર ક્લાસનો ફર્સ્ટ ડે હોય, પહેલો દિવસ હોય, ત્યારનું તમારે શું કામ છે લખો. ચલો લખો. ફર્સ્ટ ડે નું તમારું કામ શું છે? ફર્સ્ટ ડે નું તમારું કામ શું છે પહેલા તો લખો. જ્યારે ઓનલાઈન બિઝનેસ માસ્ટર ક્લાસનો પહેલો દિવસ છે ત્યારે તમારે શું પ્રોસેસ કરવાની છે? તો પહેલો જ પ્રોસેસ તમારી એ કરવાની છે કે આપણો માસ્ટર ક્લાસ 3 વાગે ચાલુ થાય છે, 4 વાગે પતી જાય છે. તમારું કામ એ છે કે એ 3 કલાકની અંદર 5, 6 ને 7 3 કલાકની અંદર તમે જે બી વ્યક્તિને બેસાડ્યા છે એનું ફોલોઅપ પતી જવું જોઈએ. અને ફોલોઅપ પતાવવા માટે અગર તમે ચાહો છો કે મારું સિરિયસ રિઝલ્ટ નીકળે, સારામાં સારું રિઝલ્ટ નીકળે, એની માટે તમારે એક કામ કરવું પડશે, જે કામ છે ઝૂમ. ફોન ઉપર ફોલોઅપ લેવાથી ક્યારે કોઈ રિઝલ્ટ નહીં મળે. ઝૂમ એક એવી વસ્તુ છે જેનાથી જ તમે કનેક્ટ થઈ શકશો. કેમ કે માની લો તમે એ પર્સન જે છે ને એ તમને જાણે છે કે નથી જાણતું. માની લો તમારું કોઈ સગા સંબંધી છે કે ભાઈ જાણીતું અજાણ્યું છે, એ વ્યક્તિ તમારી જોડે કામ ક્યારે ચાલુ કરશે? જ્યારે તમને ફેસ ટુ ફેસ જોશે. ક્યારે ચાલુ કરશે? ફેસ ટુ ફેસ જોશે. કેમ કે એની જોડે આપણે ક્લોઝિંગ લેવાના છીએ, જે બી હોય 2000, 4000, 5000, 10,000, 15,000 આપણે ક્લોઝિંગ લેવાના ને ભાઈ, લેવાના ને. હવે મને એમ કહો કે કોઈ વ્યક્તિ ક્લોઝિંગ ક્યારે આપશે આપણને? આપણી પર ટ્રસ્ટ આવશે ત્યારે આપશે ને, ત્યારે ચાલુ કરશે ને. ટ્રસ્ટ કેવી રીતે આવશે? ફોન થી ટ્રસ્ટ આવે ખરી ભાઈ? વધારે ચહેરો જોઈએ ત્યારે એને ખબર પડે કે ના વ્યક્તિ ચહેરો જોવે, આપણી અંદર શું કોન્ફિડન્સ છે, આપણે એનો સવાલનો જવાબ કઈ રીતે આપી રહ્યા છે, ત્યારે જ એ આપણી પર ટ્રસ્ટ કરે છે. તો પહેલી વસ્તુ તમારે પર્સનલ ઝૂમ ચાલુ કરીને અને એનો દરેક વ્યક્તિ, જેટલા બી લોકો તમે ઝૂમ અત્યારે જોઈન કરી રહ્યા છો ને, એ મારી લિંક ઉપર જોઈન કરી
એવી રીતે તમારા ઝૂમની તમારે અલગ લિંક આવે. તમારા ઝૂમ ચાલુ કરીને તમારી લિંક એ સામેવાળા વ્યક્તિને આપી દો ને એટલું કહી દો કે એક કામ કરો, ચલો એને ફોન કરો ને બસ એટલું બોલો કે તમે માસ્ટર ક્લાસ કમ્પ્લીટ જોઈ લીધો છે, તો તમે એક કામ કરો, હું તમને લિંક આપું ને લિંક ઉપર માટે એ લિંક ઉપર ખાલી 5 મિનિટ માટે ફરી જોઈન થઈ જાવ. તમે આપણે રૂબરૂ વાત કરીએ, ફેસ ટુ ફેસ વાત કરીએ. શું કહેવાનું ભાઈ? આપણે ફેસ ટુ ફેસ વાત કરીએ, તમે 5 મિનિટ માટે ફરી જોઈન થઈ જાઓ. આ વસ્તુ તમારે કહેવાની છે. અને તમારી ઝૂમ લિંક એને આપી દો અને પછી ફેસ ટુ ફેસ ચાલુ કરવાનું છે. પહેલા તો આપણે સમાચાર લીધા, કેમ છો, મજામાં, તમારું નામ ફરીવાર પૂછો, તમે ક્યાં રહો છો, રાઈટ, આ પૂછો. એના પછી તમે બોલો કે આજે તમે પૂરો માસ્ટર ક્લાસ જોયો, તમને આખા માસ્ટર ક્લાસ ની અંદર શું ગમે. પહેલો પોઈન્ટ શું કરવાનો છે? પહેલો પોઈન્ટ શું કહેવાનું છે? તમે પૂરો માસ્ટર ક્લાસ જોયો, આજનો ડે 1 સેશન જોયું, ડે 1 સેશન ની અંદર તમને કયા કયા પોઈન્ટ ગમ્યા. ફર્સ્ટ મારો દરેક વ્યક્તિને હું જ્યારે પણ ફોલોઅપ લઉં ને, પહેલું જ વસ્તુ મારું આ જ હોય, આજે તમે માસ્ટર ક્લાસ અટેન્ડ કર્યા એમાંથી તમને કયો કયો પોઈન્ટ ગમ્યો, પહેલા એ પૂછો મને. તો એ શું કહેશે? એ કહેશે કે ભાઈ હા, ઘરે રહીને ઓનલાઈન કામ કરી શકીએ છીએ, એની માટે સારું છે. બીજું શું કહી શકે છે? પ્રોડક્ટ સારી છે, બિઝનેસ પ્લાન સારો છે, બધું જ સારું છે, પણ મને એક જ વસ્તુ નથી સમજાતી. પોઈન્ટ તો બધા સારા જ લાગ્યા, બિઝનેસ તો બહુ જ ગમ્યો, પણ મને એક જ વસ્તુની તમારે પૂછવું હતું કે આ 15,000, 7,000 ને 5,000 થી જ ચાલુ કરી શકું હું? આ પોઈન્ટ આવશે, આ પોઈન્ટ આવશે ને આવશે. અને આ પોઈન્ટ લાવવા માટે જ આપણે 15,000, 7,000 ને 5,000 રાખ્યા છે. કેમ કે લોકોને ખબર નહીં પડે સ્ટાર્ટ કેટલાથી કરવાનું છે ત્યાં સુધી તમારું ક્લોઝિંગ નહીં થાય. અને તમે તો એટલા બધા મતલબ સરસ વ્યક્તિ છો ને કે સામેવાળા વ્યક્તિ એટલે પૈસા ક્યારેય ના માંગો. ચાહે હર્ષવર્ધન જૈન ભલે એમ કહેતો કે પૈસા દે, પૈસા દે, પૈસા દે, પૈસા દે, પૈસા દે. હર્ષવર્ધન જૈન હર વિડીયોમાં એક જ વસ્તુ કહે છે, પૈસા દે, પૈસા દે, પૈસા દે. પણ આપણે નહીં માંગીએ. એટલા માટે જ પીપીટી ની અંદર રાખ્યું છે અને ડબલ વાર રખાયું છે. ફર્સ્ટ ડે ના દિવસે પણ એ 3 પોઈન્ટ રાખ્યા છે અને સેકન્ડ ડે માં પણ એ 3 પોઈન્ટ રાખ્યા છે, તાકી વારંવાર રિવાઇન્ડ થાય કે 5,000, 7,000 અને 15,000 થી બિઝનેસ ની શરૂઆત કરી શકીએ છીએ. તો પહેલું તો શું કહેશે ખબર છે? એ વ્યક્તિનો પહેલો જવાબ શું આવે છે? મેં જે અત્યાર સુધીમાં ફોલોઅપ લીધા છે એ પ્રમાણે, બેન પણ આ 7,000, 15,000 ને 5,000 એટલા પૈસા તો મારી જોડે નથી, હું એટલાથી તો ના ચાલુ કરી શકું. કેટલા લોકોને આ પોઈન્ટ આવ્યો છે? લીધા હશે, ફોલોઅપ તો આવ્યો હશે. 15,000, 7,000, 5,000 નથી, એટલાથી તો હું ચાલુ નહીં કરી શકું. હવે તમારો ટેસ્ટ થવાનો છે ફોલોઅપ ની અંદર, આને જે જવાબ આપ્યો એનાથી. તો ઘણા બધા લોકો શું કે છે, 1,000 થી ચાલુ કરી દો, 1,000 થી. શું કામ? પહેલથી 1,000 ક્યાં બોલવાની જરૂર છે? પહેલા એને સમજાવો કે બિઝનેસ કેમ કરવો જરૂરી છે. ના, એવું કઈ જરૂરી નથી કે 15,000 થી ચાલુ કરો, 7,000 થી કરો, 5,000 થી કરો, 1,000 થી ચાલુ કરો. તમે આવું નહીં બોલવાનું. તમે 15,000 થી છેક બિઝનેસ ને 1,000 રૂપિયા લાયા, મતલબ કેટલો નીચે પડી ગયો તમારું કોન્ફિડન્સ? પડી જાય ને ભાઈ, કોન્ફિડન્સ નીચે પડી ગયો કે ના પડી ગયો? તો એ વ્યક્તિ જોઈન જ નહીં થાય. હવે એ વ્યક્તિ જોઈન થશે જ નહીં. કેટલા લોકોને થયા? તમારા આવો પ્રશ્ન આવ્યો ને તમે આવું કીધું જ હશે, 100% મને વિશ્વાસ છે કે તમે કીધું હશે. કેટલા લોકોને જોઈનિંગ આવી ગયા? નહીં આવ્યા હોય. તો શું કહેવાનું છે? 1,000 કીધું તો 1,000 થી જ આવે. 1,000 થી પણ નહીં આવતું. કહેવાનો ઇન્ટેન્શન એવો છે, પછી 1,000 થી પણ નથી આવતું. કેમ નથી આવતું? ચલો આપણે એની ઉપર થોડું વાત કરીએ. તમારું ત્યાં જ્યારે એ વ્યક્તિ બોલે ને ત્યારે તમારે એક જ વસ્તુ કરવાની છે કે ઓકે ચલો, તમને જે પોઈન્ટ ગમ્યા અને તમને કયા કયા પોઈન્ટ ક્લિયર નથી થયા એ મને સમજણ પડી ગઈ. હવે હું ખાલી 5 મિનિટ મારી વાત કરીશ, તમે પેલા સમજી લો અને સાંભળી લો. એના પછી પણ તમને અગર કંઈ ક્લિયર ના થાય તો મને પૂછો. આટલું તમારે કહેવાનું. અને હવે તમારે શું કહેવાનું છે કે તમારું નામ લેવાનું કે મારું નામ શું છે, કે ચલો મારું નામ ભૂમિકા મકવાણા છે અને હું છેલ્લા 5 વર્ષથી આ બિઝનેસ ની અંદર કામ
કરી રહી છું. અને આ બિઝનેસ કરવાનું મારો મેઇન કારણ એ છે કે અત્યારે ઘરે ઘરે તમારા મારા જેવી લેડીઝ, આ શબ્દ જ્યાં સુધી નહીં બોલો, આ શબ્દ છે ને, આ શબ્દ એ ઇમોશન શબ્દ છે અને એ પિચ કરે છે, આપણા બિઝનેસને પિચ કરે છે. તો આ લખી દો. પહેલો પોઈન્ટ શું બોલવાનું છે કે ઘરે ઘરે અત્યારના સમયમાં ઘરે ઘરે તમારા મારા જેવી લેડીઝ કામ કરવા માંગે છે, પરંતુ એમની જોડે કામ નથી મળતું. એમને ખૂબ મહેનત કરવી છે, કામ કરવું છે, નામ કમાવું છે, પૈસા કમાવા છે, પગ ઉપર ઊભું થવું છે, પણ એમને કામ નથી મળી રહ્યું. પહેલો પોઈન્ટ આ બોલો. એટલે એને ફીલ થશે આ તો મેં બી ચાહું છું, મેં બી મારા પગ ઉપર ઊભી થવા માંગુ છું, હું પણ મહેનત કરવા તો તૈયાર જ છું, મારે બી કામ તો કરવું જ છે, પણ મને પણ કોઈ સારો રસ્તો નથી મળતો માર્કેટમાં. પહેલો એને ટચ થશે કે નહીં થાય ભાઈ? આ ઇમોશન પહેલું એને ટચ થશે. તો પહેલી વસ્તુ શું કહેવાની કે અત્યારે તમારા અને મારા જેવી, આ પોઈન્ટ બોલવાનું, મારા જ જેવી એવું નહીં બોલવાનું, તમારા અને મારા જેવી લેડીઝ અત્યારે ઘરે રહીને કામ કરવા માંગે છે, પણ અત્યારે આ પ્રોબ્લેમ નડી રહ્યો છે કે માર્કેટની અંદર એવો કોઈ બિઝનેસ છે નહીં. અને ઇન કેસ કોઈ લેડીઝને સારી જોબ લાગી જાય છે, ઇન કેસ કોઈ લેડીઝને જોબ લાગી જાય છે, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, તો એમના ઘરની અંદર પ્રોબ્લેમ ચાલુ થઈ જતી હોય છે કે 8 કલાક એ પોતાના પરિવારને છોડીને અગર કામ ઉપર જાય તો ફેમિલીની અંદર પ્રોબ્લેમો ચાલુ થઈ જતી હોય છે. જેમ કે બાળકોનું ધ્યાન કોણ રાખે, પરિવારનું ધ્યાન કોણ રાખે, અથવા તો જોબ ઉપર જાય તો જોબનું બી કામ કરવાનું, ઘરનું બી કામ કરવાનું, તો બંને હેન્ડલ કરી શકતી હોતી નથી અને આશરે એ થાકીને ઘરનું કામ જ કરતી હોય છે, એ જોબ પણ નથી કરી શકતી. બીજો પોઈન્ટ તમારે આ બોલવાનું. સમજાય છે ને ભાઈ દરેકને મારી વાત? રાઈટ. હવે ત્રીજી વસ્તુ આપણે પકડવા. આટલું લખાઈ ગયું? કેટલા લોકોને લખાઈ ગયું આટલા સુધી? લખાઈ ગયું હે ને? આ રીતે કરજો એટલે હું સ્ટેપ બાય સ્ટેપ કરી શકું, એટલા માટે કે પછી યસ ઓકે આ વસ્તુ લખાઈ ગઈ. એટલા માટે જ મેં આ બિઝનેસ ચાલુ કર્યો કે આ બિઝનેસ એવો છે કે તમારા મારા જેવી હજારો લેડીઝ ઘર સંભાળતા સંભાળતા પણ આ બિઝનેસ કરી શકે છે અને સફળ થઈ શકે છે. મેં એટલા માટે જ આ બિઝનેસની શરૂઆત કરી હતી અને આગળ પણ એટલા માટે જ કામ કરવા માંગુ છું કે તમારા મારા જેવી લેડીઝની હું હેલ્પ કરી શકું, હું ખુદ બી એ ગ્રો કરું અને મારી ટીમમાં આવનારી લેડીઝને પણ ગ્રો કરાવું. લેડીઝનું શબ્દ કેમ લઉં છું કે મેક્સિમમ તમારી જોડે લેડીઝ જ કનેક્ટ થવાની છે. જેન્ટ્સની વાત કરીએ તો એમનું મોટિવ મોટો નથી હોતો, એમનું મોટિવેશનમાં આવી જાય છે પણ વર્ક નથી કરી શકતા હોતા. લેડીઝની વાત કરીએ તો એ મોટિવેશન નહીં, એ મજબૂરી, મોટિવેશન કરવું છે એટલા માટે કરીએ છે, એટલા માટે. એટલે સૌથી વધારે આપણી જોડે લેડીઝ કનેક્ટ થવાની છે, એટલા માટે આ પોઈન્ટ તમને બોલી રહી છું. અને અત્યારે તમે નજર નાખો, અત્યારે સૌથી વધારે આપણે અહીંયા ગ્રુપમાં અત્યારે ઝૂમમાં પણ લેડીઝ જ છીએ. તો તમને શું લાગે ભવિષ્ય ક્યાં છે? અગર એક લેડીઝ વર્લ્ડ કપ જીતી શકતી હોય તો માય લાઈફસ્ટાઈલમાં 2,10,000 ના કમાઈ શકે? એ કોન્ફિડન્સ તમારી અંદર લાવશો તો જરૂર થશે. કાલે વર્લ્ડ કપ જીતી ને ભાઈ, હે ને દક્ષાબેન? લેડીઝ વર્લ્ડ કપ જીતી શકતી હોય તો આપણે ટીસી ના બની શકીએ? કેમ ના બની શકીએ? રાઈટ. યસ, આ વસ્તુ ઉપર કામ કરવાનું છે. આટલું બોલી લીધું. હવે એને બોલો કે જ્યારે મેં બિઝનેસ જોયો હતો ને ત્યારે મેં પણ આ પ્રશ્ન હતો કે મને પણ 10 થી 15 હજારથી મને બિઝનેસ બતાવ્યો હતો, પણ મેં એનું સોલ્યુશન કર્યું. મેં એનું સોલ્યુશન 15 અવાજ થઈ ગયો છે, ફરીથી બોલો. ઓકે ચાલો ફરી વાર બોલું કે જ્યારે મને પણ આ બિઝનેસ જોયો ને, મેં પણ જ્યારે આ બિઝનેસ જોયો ને ત્યારે મને પણ આ જ પ્રોબ્લેમ નડ્યો હતો કે સ્ટાર્ટ તો કરવું છે પણ પૈસા નથી મારી જોડે. તો મેં શું કર્યું, વચ્ચેનો રસ્તો નીકાળ્યો. મેં સામેવાળા વ્યક્તિને એવું કીધું કે ભાઈ કઈ સેટિંગ નહીં થાય,
એ સેટિંગ થતું હોય તો કરો ને, આપણે કામ તો કરવું જ છે. તો પછી એને આપણે રસ્તો શું હલવાનો કે તમને જે પ્રોડક્ટ સારી લાગે છે ને, તમારે એમ નહીં કહેવાનું કે 1000 રૂપિયાની પ્રોડક્ટ લઈને સ્ટાર્ટ કરો. તમારે શું કહેવાનું, તમને જે પ્રોડક્ટ સારી લાગે છે એની પ્રોડક્ટ લઈને તમે સ્ટાર્ટ કરી શકો છો. અત્યારે ભલે એ પ્રોડક્ટ 2500, 3000, 4000 ની હોય, તમે એટલાથી સ્ટાર્ટ કરી શકો છો. તમારે આરે ઓપ્શન આલવાનું. ખાલી 1000 રૂપિયાનો ઓપ્શન આપશો તો નહીં મેળ પડે. એ સામેવાળા વ્યક્તિને એટલું જ કહેવાનું કે તમને જે ઘરમાં સારી લાગતી હોય ને એ જ પ્રોડક્ટ લઈને તમે સ્ટાર્ટ કરી શકો છો. હવે આ કંપનીના ફાયદા શું શું છે, હું ચલો તમને થોડુંક એ સમજાવી દઉં. પહેલી વાત, આપણી કંપની છે MI લાઇફસ્ટાઇલ માર્કેટિંગ, એ મિડ બાય ભારતની કંપની છે અને ટોટલ ભારતના 28 રાજ્યોમાં કામ કરી રહી છે. આ પોઈન્ટ લખો, 28 રાજ્ય વાળો પોઈન્ટ લખો. આપણા ભારતની કંપની છે, 28 રાજ્યમાં કામ કરી રહી છે. કેટલા રાજ્યમાં ભાઈ? ભારતની કંપની છે ને 28 રાજ્ય, એટલે કે આખા ભારતમાં કામ કરી રહી છે. ખાલી ગુજરાતમાં કરતી નથી. બીજો પોઈન્ટ બોલો. અને આપણા રાજ્ય લેવલની ઓફિસ આપણા અમદાવાદમાં આવેલી છે. આ કંપનીની રાજ્ય લેવલની ઓફિસ આપણા અમદાવાદમાં આવેલી છે. આ તમારે કહેવું પડશે, સમજાવવું પડશે. આનું નામ જ ફોલોઅપ છે. આપણા રાજ્ય લેવલની ઓફિસ અમદાવાદની અંદર આવેલી છે. અને તમે જે પણ જગ્યાએથી છો એ જગ્યાએ રહીને તમે કામ કરી શકો છો. આટલું લખાઈ ગયું? આટલું ક્લિયર થઈ ગયું? હા. ચલો હવે થોડુંક આગળ જઈએ. બીજી વસ્તુ કે આપણે જે પ્રોડક્ટ છે ને, આ બિઝનેસની અંદર કામ કરવાના બીજા 2 મુખ્ય કારણો છે મારા. પહેલું કારણ તો મેં તમને કીધું કે આ આપણે લેડીઝ જોડે રહીને કામ કરી શકીએ છીએ. પહેલું કારણ તો એ. બીજું કારણ મારું એ છે કે આપણી જે પ્રોડક્ટ છે ને એ ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા સર્ટિફાઈડ છે. એટલે કે હું કોઈ બીને પ્રોડક્ટ આપું છું ને તો અત્યાર સુધી કોઈને આડઅસર નથી થઈ અને ના થવાની છે એની ખાતરી ભારત સરકાર કરી આપી છે. એટલા માટે હું વિશ્વાસ અને ભરોસાથી કામ કરું છું. બીજો વર્ડ એને એમ કહેવાનું છે. ત્રીજું કારણ એ કહેવાનું છે કે આપણી જે માય લાઇફસ્ટાઇલ કંપની જે છે એ ભારત સરકારની સ્કિલ ઇન્ડિયા સાથે ટાઈ અપ કરેલી કંપની છે. એટલે કે ભારત સરકાર અને સ્કિલ ઇન્ડિયા બંને ભારત સરકારની સ્કિલ ઇન્ડિયા અને માય લાઇફસ્ટાઇલ બંને જોડે કામ કરી રહી છે. હવે મને બેન એમ બોલો કે જે કંપની જોડે ભારત સરકાર કામ કરતી હોય એ કંપની જોડે આપણે તો કરી જ શકવાના છીએ. તો આ શું થયું? એને વિશ્વાસ આવ્યો કે ભારત સરકાર જોડે ટાઈ અપ કરેલી કંપની છે તો એ કરી શકતા હોય તો આપણે તો કરી જ શકવાના છીએ. રાઈટ? બીજો પોઈન્ટ, બીજું કારણ તમારે એ કહેવાનું છે. અને અહીંયા તમને શું શું મળશે? હવે તમારે કહેવાનું છે અહીંયા શું શું મળશે. પહેલું તો કે તમને અહીંયા લેડીઝનો સપોર્ટ મળશે. ઘણી બધી મહિલાઓને કામ તો કરવું હોય છે કંપનીઓની અંદર, પણ ઘણી બધી કંપનીઓમાં ખાલી જેન્ટ્સ જ લીડર હોય છે, જેના કારણે એ વધારે કામ નથી કરી શકતી હોય. કેમ કે ઘરની અગર ફોન આવે તો ઘરની અંદર તકલીફો થતી હોય છે. પણ અહીંયા તમને લેડીઝનો સપોર્ટ મળે છે, આખું લેડીઝનું ગ્રુપ મળે છે. અને અમારા ગ્રુપની અંદર તમારા મારા જેવી 300 લેડીઝ કામ કરી રહી છે અત્યારે. શું કહેવાનું ભાઈ? આપણા ગ્રુપની અંદર અત્યારે તમે જોશો તો 300 થી વધારે લોકો એડ કરેલા છે કે નહીં? તો આપણે શું કહેવાનું છે? તમારા મારા જેવી અત્યારે 300 લેડીઝ કામ કરી રહી છે. અને અહીંયા તમને ગ્રુપ જ એવું મળે છે જ્યાં તમને સપોર્ટ કરવામાં આવે છે અને મોટિવેશન આપવામાં આવે છે. હવે લાસ્ટ પોઈન્ટ તમારે શું કહેવાનો છે કે અહીંયા તમારે 1 પણ રૂપિયો મને નથી આલવાનો, 1 પણ રૂપિયો મને આપવાનો નથી. હું દરેક ફોલોઅપમાં આ વસ્તુ કહું છું. તમારે 1 પણ રૂપિયો મને પે નથી કરવાનો, 1 પણ રૂપિયો મને નથી આપવાનો. તમને જે પ્રોડક્ટ ગમે છે ને એ પ્રોડક્ટ જ તમારે લઈને તમે સ્ટાર્ટ કરી શકો છો. અને એ પ્રોડક્ટ લેવા માટે તમારી જોડે 2 રસ્તા છે. પહેલો રસ્તો કે તમે જે જગ્યાએ રહો છો એની આજુબાજુમાં એ પીયુસી સેન્ટર આવેલું હશે, અમારું ઓફિસ આવેલી હશે,
તમે ચાહો તો ખુદ જઈને પરચેસ કરી આવી શકો છો, કેમ કે આપણે તો બીવી થી મતલબ એ ખુદ જઈને લાવે તો વધારે સારું છે. તમે ચાહો તો આ કહેવાથી શું થશે, વિશ્વાસ વધારે આવશે તમારી પર. અને મેં આ રીતે ફોલોઅપ લીધા છે ને, તો આજની તારીખમાં વાત કરું ને તો 3 લોકો રેડી થઈ ગયા છે કામ કરવા માટે. આજ શબ્દથી 3 લોકો રેડી થઈ ગયા છે. આજ કાલે નહીં તો પરમ દિવસ, 2 દિવસની અંદર એ લોકોનું પેમેન્ટ આવી જશે. તમારે એક પણ રૂપિયો મને નથી આલવાનો. તમને જે ગમે છે એ પ્રોડક્ટ જ પરચેસ કરીને તમે બિઝનેસ ચાલુ કરી શકો છો. અને એ પ્રોડક્ટ તમે ચાહો તો અમારા ઓફિસ ઉપર ખુદ જઈને લઈ આવી શકો છો. પણ તમને અગર એવું લાગતું હોય કે ના, હું બહાર નથી લેવા જઈ શકતી, તો હું તમને પાર્સલ કરી આપીશ. પછી આ કહેવાનું છે. અને એ બી તમને પ્રોડક્ટ હોમ ડિલિવરી મળી જશે. અને પ્રોડક્ટ લીધા પછી લોકો જોડે કઈ રીતે વાત કરવાની છે, ટીમ કઈ રીતે બનાવવાની છે, પ્રોડક્ટની જાહેરાત કઈ રીતે કરવાની છે, આ બધું તમને ટ્રેનિંગ મીટિંગ આપવામાં આવે છે. શું કહેવાનું છે? આ બધું જ તમને ટ્રેનિંગ મીટિંગ આપવામાં આવે છે. ટ્રેનિંગની અંદર બધું શીખડાવવામાં આવશે કે કઈ રીતે કરવાનું છે. અને જ્યાં જ્યાં તમને અટકણ પડે ત્યાં મારો નંબર તો તમારે સેવ રાખવાનો. હું બધી જગ્યાએ તમને હેલ્પ કરીશ. બસ આટલું બોલો એટલે ફોલોઅપ. આટલું બોલ્યા એટલે શું થઈ ગયું? ફોલોઅપ. બસ આટલી જ વાત કરવાની છે. મને એમ બોલો, આટલામાંથી કેટલા લોકો જ એવા છે જે આટલી વાત પણ ના કરી શકે? મેં જે લખાયું ને એટલું જ કહેવાનું છે, આટલી જ વાત કરવાની છે. આટલી વાતમાં સામેવાળો વ્યક્તિ એગ્રી થઈ જાય છે. મેં અત્યાર સુધીમાં જેટલા ફોલોઅપ લીધા છે એના અનુભવ પ્રમાણે. અને આટલું કીધા પછી પણ એ વ્યક્તિ કઈ કન્ફ્યુઝન હોય તો શું કહેવાનું? ચાહે એ વ્યક્તિ બિઝનેસ ચાલુ કરવા તૈયાર હોય તો બી, ચાહે ના હોય તો બી, હજુ આવતીકાલનું જે સેશન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમે આવતીકાલનું સેશન ખાસ કરીને અટેન્ડ કરી લો. એ સેશનમાં તમને હજુ પણ ઘણું બધું ક્લિયર થઈ જશે કે તમે કામ કઈ રીતે કરી શકશો. તો આપણે ડે 2 ના સેશનમાં જાદુ શું થાય છે ભાઈ? જે ડે 2 ના સેશનમાં જાદુ મેઇન વસ્તુ એ છે કે પ્રકાશ પટેલ સરની સક્સેસ સ્ટોરી. અને બીજું કે પ્રકાશ સર એની અંદર માઇન્ડસેટ કરે છે કે મેં પ્રોડક્ટ લઈને બિઝનેસની શરૂઆત કરી હતી. શું લઈને કરી હતી? પ્રોડક્ટ લઈને બિઝનેસની શરૂઆત કરી હતી. આ 2 પોઈન્ટના કારણે વ્યક્તિ જલ્દી એગ્રી થઈ જાય છે. પણ આ જે વાત મેં તમને કરી ને એ વાત તમે ઝૂમની અંદર આવીને કરશો તો થશે. તમારે બસ માસ્ટર ક્લાસ પત્યા પછી 1 કલાક તમારે ફ્રી થઈ જવાનું. માની લો અગર 2 લોકોને બેસાડ્યા છે તો 2 લોકોનું ફોલોઅપ લેતા તમને 15 મિનિટ થશે ઝૂમની અંદર. 10 લોકોને બેસાડ્યા છે તો કલાકની અંદર તમારું પતી જશે. પણ આ કરશો તો જ તમારું મોસ્ટ રિઝલ્ટ નીકળશે. કેટલા લોકોને મારી વાત સમજાઈ ગઈ? યસ, પરફેક્ટ. આ જ સિસ્ટમ છે અને આ જ સિસ્ટમથી ફોલોઅપ લેવાનું છે. આપણે બી શીખવાનું છે અને આપણી ટીમમાં પણ શીખવાડવાનું છે. અને આ જ સિસ્ટમથી જોઈનિંગ આવે છે. જેમ કે સોનલબેન અહીંયા બેઠા છે. સોનલબેન, તમારું જે જોઈનિંગ આવ્યું હતું કુંજલબાનું, એમને મેં આ જ વાત કરી હતી કે બીજી કોઈ વાત કરી હતી? ના, આ જ વાત કરી હતી. આ જ વાત કરી હતી ને? હા. અને કઈ રીતે? ઝૂમમાં કરી હતી કે ફોનમાં કરી હતી? ઝૂમમાં કરી હતી. રાઈટ. તમે જો ઝૂમની અંદર મેં જેટલા બી જોઈનિંગ લીધા છે ઝૂમના કારણે જ આવે છે. કેમ કે સામેવાળા વ્યક્તિને વિશ્વાસ આવી જાય કે જે સામે વ્યક્તિ મારી સામે બેઠું છે એ કેવું છે, પેલા એમ તો જોઈ લઉં હું, પછી બિઝનેસ ચાલુ કરું એની જોડે. રાઈટ કે નહીં દક્ષાબેન? અને આપણી અંદર એટલી ક્વોલિટી તો છે કે આટલું તો આપણે કમ્પ્લીટ બોલી શકીએ. અને પછી એને કહેવાનું કે હવે બોલો, હવે કોઈ તમારો પ્રશ્ન રહ્યો હોય તો એ કહેશે તો પેલું ગ્રીન આઈડી કરવાનું. તો તમે પછી ફરી તમે એક વસ્તુ કહી શકો છો કે અમારી કંપનીની સિસ્ટમ પ્રમાણે 5000ની ખરીદી કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 5000ની ખરીદી કરો એટલે તમારો આઈડી ગ્રીન થઈ જાય, અને ગ્રીન આઈડી હોય તો જ તમારા ખાતામાં પૈસા આવે. પણ ઘણા બધા વ્યક્તિ જોડે 5000 એક સાથે હોય છે તો એક સાથે ખરીદી કરી લે છે.
ઘણા બધા લોકો એવા હોય છે જેમની જોડે 5,000 એક સાથે નથી થતા, તો અમે એને ઓપ્શન આપીએ છીએ કે તમે અત્યારે 2500 ની ખરીદી અત્યારે કરો, 2500 ની ખરીદી 10 દિવસ 15 દિવસ પછી કરો તો તમારો ગ્રીન આઈડી થઈ જશે. બસ આટલો જ ઓપ્શન હતો. હવે એ વ્યક્તિ કહેશે કે 2500 તો નથી, 2000 થી કરું તો ચાલશે? બહુ ચાલશે. પછી તમારે એગ્રી થવાનું કે 2000 થી કરશો તો ચાલશે. પહેલથી નહીં કહી દેવાનું કે ના ના 15,000 નહીં આવવાના, 1000 જ આવવાના છે. આવું પહેલથી કહેશો ને તો બિલકુલ નહીં આવે. અને એ સામેથી 2000 બોલ્યા છે એટલે એ સામેથી હવે ટ્રાય કરશે કે ફટોફટ મારો આઈડી ગ્રીન થઈ જાય અને કામ કરવાની તૈયારી ચાલુ કરી દેશે. એટલે આ વસ્તુ પર આપણે ધ્યાન આપવાનું છે. બસ આટલું જ ફોલોઅપ છે. અને મેઇન વસ્તુ બીજી વસ્તુ એ છે કે માની લો કે 2 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે, માસ્ટર ક્લાસ બી 2 દિવસ અટેન્ડ કરી લીધો છે, 2 દિવસનું ફોલોઅપ પણ પતી ગયું છે, પણ હજુ સુધી એને જવાબ નથી આપ્યો બિઝનેસ ચાલુ કરવા માટેનો, તો એને 2 દિવસ રહેવા દો, એમને રહેવા દો. એને હા કે ના કઈ બોલશો જ નહીં. 2 દિવસ પછી ત્રીજા દિવસે એને મેસેજ કરો, હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો, મજામાં? અચ્છા, તમે શું ડિસિઝન લીધું? તમે આ વસ્તુ કહી શકો છો. અથવા તો બીજી વસ્તુ તમે એક બીજું વસ્તુ નાખી શકો છો કે પ્રોડક્ટ, કોઈ બી સારા પ્રોડક્ટનો વિડીયો નાખી દો એકાદો. 2 દિવસ પછી શું નાખો? પ્રોડક્ટનો વિડીયો એટલે કયો ખબર પડે? એનિમેશન વાળો વિડીયો જે આપણી કંપનીના બનેલા છે, 2-3 મિનિટના. એ તો છે ને તમારી જોડે એનિમેશનના વિડીયો છે ને, આપણે કંપનીના 2 મિનિટના 3 મિનિટના વિડીયો છે ને ભાઈ, આપણે યુટ્યુબ માંથી નાખેલા છે. એ એક વિડીયો તમે તાર નાખી દો, કોઈ બી 1-2 વિડીયો. એ રિપીટમાં મેસેજ કરશે ને કરશે, તો તમારી ફરી વાત ચાલુ થાય. એવી રીતે એને 2-3 દિવસે તમે યાદ કરાવશો તો 10 દિવસની અંદર તમારું રિઝલ્ટ મળી જશે તમને. એને 2 દિવસનો માસ્ટર ક્લાસ પતી ગયો છે તો એને 2 દિવસ તો એમને છોડી જ દો. એને એવું ના લાગવું જોઈએ કે આ તો બેન મને ફોર્સ કરીને જોઈન કરાવે છે. આપણે એટલું સ્મૂથલી જોઈનિંગ લેવાનું છે. સામેવાળા વ્યક્તિને એવું ના લાગવું જોઈએ કે આ મને ફોર્સ કરીને જોઈનિંગ લેવડાવે છે. અને તમારી લોકોના જોઈનિંગ, તમારે સારા ખાલી 5 લોકો સારા જોઈનિંગ લેવાના છે. કેટલા લેવાના છે? 5 લોકોના તમે સારા જોઈનિંગ લીધા, ઓનલાઈન લીડ થી લીધા યા ગમે તેથી લીધા. હવે તમારી જોડે કોન્ટેક્ટ નથી, એની પાછળનું કારણ એ છે કે તમે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષથી કામ કરી રહ્યા છો અને જે વ્યક્તિને બિઝનેસ બતાવો તે વ્યક્તિને બતાવી લીધો છે, એટલા માટે કોન્ટેક્ટ નથી. પણ જે 5 લોકો જોઈન થયા છે એ તો નવા છે ને ભાઈ, એ તો ફ્રેશ છે ને, તાજા માય લાઈફસ્ટાઈલમાં જો આવ્યા જ છે. હવે એ વ્યક્તિના તો કેટલાય ફ્રેશ કોન્ટેક્ટ હશે. પછી તો એની હોટ કેટેગરીની અંદર કામ કરવાનું છે. હોટ કેટેગરી એટલે શું? હોટ કેટેગરી એટલે કે એવા વ્યક્તિ જે એની બહુ નજીક છે, મારું ફ્રેન્ડ છે, મારા કાકાની દીકરી છે, ભાભી છે, નણંદ છે, હે ને, આને કહેવાય હોટ કેટેગરી. તો હવે દરેક વ્યક્તિ જોડે હોટ કેટેગરી હોય કે ના હોય ભાઈ? અને બીજી આવશે કોલ્ડ કેટેગરી, જે દૂરથી ખાલી હાય હેલો કરતા હોય. આ 2 વ્યક્તિ આપણા કામના છે. તો આપણે એને જેવું બિઝનેસમાં આવે છે એને તરત જ તમે એના હોટ કેટેગરી ઉપર કામ કરવાનું ચાલુ કરી દો, તમારી જોઈનિંગ એ જોઈનિંગ. ઓનલાઈન લીડની પણ જરૂર નહીં પડે. સમજાય છે ભાઈ? ઓનલાઈન લીડની પણ જરૂર નહીં પડે. હોટ કેટેગરીમાં જ જોઈનિંગ તમારા વધી જશે. પણ મેં તમને કીધું એ પ્રમાણે ફોલોઅપ લેતા શીખવું પડશે. અને રહી વાત ઓનલાઈન માસ્ટર ક્લાસની, તો અત્યારે આપણે 10 લોકો છીએ, 15 લોકો છીએ, 20 લોકો છીએ, 25 લોકો છીએ. તમે આવનારના 1 વર્ષ પછી જોશો તો આ જ ઓનલાઈન માસ્ટર ક્લાસની અંદર 1000 લોકો અટેન્ડ કરતા હશે. કેમ કે આ ડુપ્લિકેટ સિસ્ટમ છે, ડુપ્લિકેશન થવાની છે. કોણ કરવાનું છે ડુપ્લિકેટ? તમે બધા જ કરવાના છો. કોણ કરવાનું છે? તમે જ કરવાના છો. કરશો ને ભાઈ? આયા ના કે આ થશે, મારી જ ટીમના વધારે હશે. હે, કોન્ફિડન્સ લાવો. મારી જ ટીમના વધારે હશે, 500 તો મારી જ ટીમના હશે. રાઈટ? આ કોન્ફિડન્સ લાવવો પડશે આપણે. અને થિંક પોઝિટિવ. બધું જ, એવરીથિંગ ઇઝ પોસિબલ. બધું જ પોસિબલ છે. થિંક પોઝિટિવ. જેટલું પોઝિટિવ વિચારશો, પોઝિટિવ એક્શન લેશો, એટલું સારું થશે. આપણી વિચાર શક્તિ જ સૌથી વધારે કામ કરે છે.
તમે વિચારો કે હું ખુશ છું તો તમને બધું ખુશ ખુશ જ દેખાશે. તમે એમ કહેશો કે હું દુઃખી હું તો તમને આજુબાજુ દુઃખ દુઃખ જ દેખાશે. ચાહે તમે બંગલામાં સારા બંગલામાં બેઠા હશો, ગાડીમાં બેઠા હશો, એસીમાં બેઠા હશો, મસ્ત ખાવાનું પડ્યું હશે તો કે દુઃખી ચમ છે. મારો હસબન્ડ આજકાલ બહાર બહુ રહે છે, મને એમ થાય છે કે બહાર ચક્કર તો નહીં હોય એટલે હું દુઃખી છું. પતી ગઈ વાત. એટલું બધી સુખ સુવિધા છે તો એને દુઃખી રહેવું છે તો એને દુઃખ જ દેખાય છે. પણ જેને ખુશ રહેવું છે એની જોડે કશું જ નથી તો એ શું કે હું તો બહુ ખુશ છું. તેને બધું સુખી સુખ ખુશ થવાના જ બધા પોઈન્ટ ગમશે. અરે વાહ, સરસ ઘરની અંદર બેઠી છું, મારા હસબન્ડ એટલા સરસ છે, મારું ફેમિલી આટલું સરસ છે, મને સરસ જમવાનું મળે છે, હે ને, સરસ એવો મારી જોડે બિઝનેસ છે. તો તમારી સોચ ઉપર ડિપેન્ડ છે. તમે એવું વિચારશો મારે તો બધાના માસ્ટર ક્લાસમાં જોઈનિંગ આવે, મારે જ નહીં આવતા, તો નહીં આવે. એ તમે તમારા માઇન્ડમાં વિચાર લીધું કે નહીં આવે એટલે નહીં આવે. તમે એવું કહેશો અરે વાહ આમનું આવી ગયું તો મારું તો આવશે જ, પોઝિટિવ વિચારશો તો થશે જ. તો બધો ખેલ તમારા મગજનો છે, કોઈ બીજાનો કોઈ ખેલ છે નહીં. અને મેં જે પ્રમાણે કીધું, એક વસ્તુ તમારે આ બિઝનેસની અંદર જે પણ વ્યક્તિ એમ કહે છે કે હું બહાર જઈને કામ નથી કરી શકતી, તો એ વ્યક્તિ માટે અગર ઓનલાઈન બિઝનેસ કરવો છે તો તમારે ઝૂમ એપ્લિકેશનને યુઝ કરવાની આદત પાડવી પડશે અને લોકોની સામે કેમેરાની સામે આવતા શીખવું પડશે. બીજો કોઈ ઓપ્શન નથી. અને જ્યારે બી ફોલોઅપ લો અથવા તો નવા વ્યક્તિ જોડે વાત કરો તો વોઇસ રેકોર્ડમાં વધારે વાત કરો. એમાં બે ઓપ્શન થશે. તમારો ટાઈપિંગમાં સમય પણ બચશે અને તમારા વોઇસના કારણે, વોઇસ રેકોર્ડિંગના કારણે સામેવાળા વ્યક્તિને ટ્રસ્ટ બી આવશે, કોન્ફિડન્સ બી આવશે, કામ બી કરશે. તો વોઇસ રેકોર્ડિંગનો વધારે યુઝ કરો તમે, જે બી તમારે બોલવું છે. જેમ કે માસ્ટર ક્લાસ પતી ગયો હોય તો એમને બોલો તરત જ 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ રહીને તરત એક મેસેજ નાખી દો, હે ને, કે હાય નમસ્કાર, જે બી નામ હોય. જેમ કે રીનાબેન નામ છે તો હેલો રીનાબેન, તમે ઓનલાઈન માસ્ટર ક્લાસ કમ્પ્લીટ અટેન્ડ કરી લીધો છે, તો તમે તમારા માઇન્ડની અંદર જે બી ડાઉટ હોય કે કોઈ બી ક્વેરી હોય તો એને સોલ્વ કરવા માટે તમે મને કોલ કરો. આપણે આગળ વાત કરીએ કે કઈ રીતે આની અંદર કરી શકીએ છીએ. પછી એ ક્લિયર થઈ જાય એના પછી તમારે જે ડિસિઝન લેવું હોય એ લેજો. તમારે જે ડિસિઝન લેવું હોય એ લેજો, તો ખાસ કરીને બોલવાનું, જેથી એ વ્યક્તિને એવું લાગે કે મારી પર કોઈ દબાણ નથી, મને ગમે તો જ કરવાનું છે, એટલે તમારી જોડે આગળ વાત કરશે. અને પછી કોલ કરે તો એને એમ કહેવાનું કે તમે અત્યારે 10 મિનિટ ફ્રી હો તો એક કામ કરો ને, ઝૂમ ની અંદર આવી જાઓ, આપણે ફેસ ટુ ફેસ વાત કરીએ. ફેસ ટુ ફેસ વાત કરવા શું ને એટલે વધારે ટ્રસ્ટ આવશે. રાઈટ? હવે બોલો, આટલું જ ખાલી વાત કરવાની છે આપણે. મુશ્કેલથી ખાલી 10 લાઈનો ભરાણી હશે તમારે, 10 જ લાઈનો. અને આટલી 10 લાઈન જ આપણે રટીને બોલવાની છે. પહેલા એને પૂરું સાંભળી લો, એને શું શું ગમ્યું ને એને કયા કયા પોઈન્ટ બાકી છે, સોલ્વ નથી થાય, એ સાંભળી લીધા પછી આપણે આપણા આટલા પોઈન્ટ મૂકી દેવાના, એટલે એના ઓટોમેટિક પોઈન્ટ સોલ્વ થઈ જશે. અને દરેકનો પોઈન્ટ એક જ છે, 15,000 7,000 ને 5,000. એનું સોલ્યુશન આ જ લેવાનું છે. હું તમને પ્રોડક્ટની પીડીએફ મૂકું છું, તમે જોઈ લો. અને પ્રોડક્ટની પીડીએફ મૂકીને બી એક વોઇસ રેકોર્ડ નાખવાનો કે તમે પીડીએફ જોઈ લો અને તમને ના સમજાય તો મને કહેજો, હું તમને સિલેક્ટ કરવામાં હેલ્પ કરું કે કઈ કઈ પ્રોડક્ટ સૌથી વધારે યુઝ થાય છે. આ વસ્તુ તો ખાસ કરીને કહેવાની. હવે સામેવાળા પીડીએફ તો આ દીધી, હવે શું લેશે શું એને ખુદને નહીં ખબર, એ કન્ફ્યુઝ હશે. તો તમારે એક વોઇસ નોટ નાખી દેવાનો, તમને ના સમજાય તો મને બોલો, હું તમને સિલેક્ટ કરવામાં હેલ્પ કરું. પછી કેમ કે હા તો કે ઓકે, પછી કલાક 2 કલાક 3 કલાક જવા દો, બીજી વાર એક વોઇસ નોટ એક સ્ક્રીનશોટ મૂકો આપણા ફોટાના, પ્રોડક્ટના ફોટા મૂકો તમે કે આ હર્બલ પેસ્ટ સારી આવે છે. તમારી સ્કિન કેવી છે, ઓઇલી છે કે ડ્રાય છે? તો કે ડ્રાય છે, તો તમારી સ્કિન માટે રેડિયન્ટ ગ્લો ફેસ વોશ બેસ્ટ આવશે. આ મેં ખુદ રહીને વોઇસ રેકોર્ડ નાખીને હું એમને પ્રોડક્ટ સિલેક્ટ કરાવું છું. કેમ કે પહેલી વાર તો એફર્ટ લગાવવો પડશે ચાલુ કરવા માટે, એના પછી તો એ સામેથી જ લિસ્ટ આવવા લાગશે કે ભાઈ આટલી પ્રોડક્ટ જોઈએ છે, આટલી પ્રોડક્ટ જોઈએ છે. સમજાય છે મારી વાત? તો શું
2 કલાક પછી શું કહેવાનું એને કે આ હર્બલ પેસ્ટ બહુ સારી આવે છે, તમારા ઘરમાં બાળકો છે ને એમની માટે પણ સારી રહેશે. તમારા વાળ તમારે ડેન્ડ્રફ થાય છે તો આપણી જોડે શેમ્પુ સારું છે, એન્ટી ડેન્ડ્રફ, ઓઇલ સારું છે આપણી જોડે, આપણી કફનીર સારી છે, કોઈને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો આ સારું છે. જેમ કે એક બેનને વાત કરી ને તો જે રાજપીપળાના બેન છે, મેં એમને એટલું જ કીધું કે શિયાળો આવે છે અત્યારે બોડી લોશન સારા મતલબ છે આપણી યુઝ કરવા માટે, તો એમને ખાલી 1000 બોડી લોશન જ મંગાયા, કોકો બટર બોડી લોશન, કે હું બી વાપરીશ ને બીજા લોકોને સેલ કરી દઈશ. તો આપણને શું વાંધો, ભલે ને 1000 શું 5000 બોડી બટર લઈ જાય, પણ એ કીધું સિલેક્ટ કરાવ. એ શું કે મેં એમને એવું કીધું તમે પેસ્ટ વાપરો, તો એ ઓલરેડી બીજી કંપનીના કોઈ પેસ્ટ કે મેં વાપરું છું, અથવા તો કોઈ મતલબ દિવાળી ઓફર કે એવું કંઈક હતું ને તો લાવી દીધા હશે પ્રોડક્ટ બધા, શેમ્પુ તેલ ને આ બધું એમ. તો મેં એમને લાસ્ટમાં મેં કીધું શેમ્પુમાં ના ચાલ્યું, તેલમાં ના ચાલ્યું, પેસ્ટમાં ના ચાલ્યું, ફેસ વોશમાં ના ચાલ્યું, તો લાસ્ટમાં યાદ આવ્યું કે ભાઈ શિયાળો આવી ગયો છે, મેં તો બોડી લોશન બહુ મસ્ત આવે છે, તો એમને 1000 બોડી લોશન જ મંગાવી દીધા. તો આપણી ઉપર ડિપેન્ડ છે કે આપણે મતલબ આ આપણો બિઝનેસ છે, અને બિઝનેસ ક્યારે ચાલતો નથી અને ચલાવવો પડે. એક વખત ચાલી ગયો એના પછી તો એ ચાલતો જ રહેશે. શરૂઆતની અંદર ચલાવવા માટે એફર્ટ લગાવવા પડશે, હે ને. ગાડી જયારે સ્ટાર્ટ કરીએ ત્યારે જ એફર્ટ લાગતો હોય વધારે, પછી હાઈવે ઉપર તો રેસ આપો ને એટલે દોડતી જ જતી હોય, રાઈટ કે નહીં? તો એ રીતે આ બિઝનેસ બી એવો છે કે પહેલી વાર સ્ટાર્ટ કરવા માટે એફર્ટ લગાવવો પડશે, પછી તો ઓટોમેટિક એ લોકો માસ્ટર ક્લાસ રજીસ્ટર કરવા જ લાગશે. અત્યારે એ લેડીઝ મને સામેથી મને પૂછે, ભૂમિકાબેન આપણો બીજો માસ્ટર ક્લાસ બુધવારે છે? મેં કીધું હા બુધવારે છે, મેં 3 લોકોને રેડી કર્યા છે. મેં કીધું વેરી ગુડ. અને અપ્રિશિએટ તો એટલું સરસ અપ્રિશિએટ કરવાનું ને, ઘણા લોકો અપ્રિશિએટ કરવામાં બહુ કંજુસાઈ કરે, અપ્રિશિએટ ખાસ કરીને કરો. એમને એવું કીધું કે 3 લોકોને મેં રજીસ્ટર કરાવી દેવું છું, મેં તૈયાર કરી દીધા છે. તો મેં એમને શું કીધું, વાવ માઇન્ડ બ્લોઈંગ, બહુ સરસ કહેવાય, તમે 3 લોકોને રેડી કરી દીધા એટલે તમારી અંદર સ્કિલ બહુ સારી છે કામ કરવાની. આઈ એપ્રિશિએટ. એમનું એક જોઈનિંગ આવી ગયું તો મેં શું કીધું, અરે વાહ કોંગ્રેચ્યુલેશન વૈશાલીબેન, તમારું એક જોઈનિંગ આવી ગયું, મતલબ અડધું કામ તો આપણું પતી ગયું, એક જોઈનિંગ લાવશું એટલે આપણે બંને બાજુ કામ ચાલુ થઈ જશે. આ અપ્રિશિએટ કરવાની. હવે એમાં અપ્રિશિએટ કેમ ના કરતા, ખબર આપણામાં જ કોઈ અપ્રિશિએટ ના કર્યું હોય, આપણે શું બીજાને કર્યું? કંજુસાઈ ત્યાં કરતા હોઈએ છીએ આપણે. ઘરમાંથી કોઈ અપ્રિશિએટ ના કર્યું હોય, બિઝનેસમાં કોઈ અપ્રિશિએટ ના કર્યું હોય, તો આપણે શું કરીએ? સામેવાળા વ્યક્તિને પણ કરવાનું બંધ કરી દઈએ. તો અપ્રિશિએટ કરવું બહુ જરૂરી છે. અને તમે જો સામેવાળા વ્યક્તિને જેટલું અપ્રિશિએટ કરશો ને, તમે બોલો છો યાર ખુશ તમે થશો, રાઈટ. તમે શબ્દો એને બોલજો, ખુશી તમારી અંદર આવશે. તો કમસે કમ પોતાની ખુશી માટે જ બોલી દો. આ વસ્તુ, અને આ જ બિઝનેસ છે. ટ્રેનિંગ, મીટિંગ, અપ્રિશિએટ કરવું, વાત કરવી, આ જ બિઝનેસ છે. બીજો કોઈ આપણે કોઈ શું કહેવાય તલવાર કે લઈને કે કોઈ આપણે રણભૂમિમાં લડવા નથી જવાનું, કોઈ પાવડા ઉપાડી અને કોઈ ખેતરમાં ખોદવા નથી જવાનું. આ જ બિઝનેસ છે કે લોકો જોડે વાત કરવી, અપ્રિશિએટ કરવા, ટ્રેનિંગ મીટિંગ ખુદ જોઈન કરવી અને લોકોને પણ જોઈન કરાવી. આ જ બિઝનેસ છે, બીજો કોઈ બિઝનેસ છે જ નહીં. બીજું કામ શું છે આપણું, બોલો ચલો. રાઈટ? આપણે તો બેટ લઈને રમવા નહીં જવાનું. યસ, આ જ કામ છે આપણું ને આ જ કામ કરવાનું છે. અને જે વ્યક્તિ કે ના આ બી ના થાય ભૂમિકાબેન, તો ભૂમિકાબેન તમને એમ કે છે કઈ વાંધો નહીં, તમારી જગ્યાએ નેક્સ્ટ, બીજો કોઈ ઓપ્શન નથી મારી જોડે. ભાઈ કેટલા આ વાત ઉપર કેટલા એગ્રી થાય છે? જે વ્યક્તિ એમ કે છે ને ના ભૂમિકાબેન આટલું તો નહીં થાય, તો કઈ વાંધો નહીં, તમારી જગ્યાએ કોઈ બીજું નેક્સ્ટ આવી જશે. એ તો કહેવત જ છે, તું નહીં તાર ભાઈ બીજો. રાઈટ? કારણ કે મારાથી જેટલું થશે એટલું હું તમને હેલ્પ કરી શકું છું, બટ તમારી ટીમ તૈયાર કરવા માટે તમારે આટલો એફર્ટ લગાવવો પડશે. અને જે જોઈનિંગ લઈ લો છો, ખાસ કરીને જોઈનિંગ આવી જાય છે એને એજ્યુકેશન ક્લાસની અંદર ખાસ કરીને એડ કરો નવી બેચમાં. આપણી 13મી બેચ, આપણે 12મી બેચ આપણે 13 તારીખ પછી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, બરોબર? એટલે કે અઠવાડિયું છે, અઠવાડિયાની અંદર તમારા 5 જોઈનિંગ આવે અને તમારી આખી ટીમ 5 જોઈનિંગ તૈયાર થાય એની ઉપર કામ કરવાનું સ્ટાર્ટ કરો. ઓકે? કેમ કે તમે ચાહે ઓફલાઈન જોઈનિંગ લાવો કે ઓનલાઈન જોઈનિંગ લાવો,
જ્યાં સુધી એજ્યુકેશન ક્લાસમાં નહીં આવે ત્યાં સુધી તૈયાર તો નહીં જ થવાના. તૈયાર તો ત્યારે જ થશે જ્યારે એને સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ મળશે. રાઈટ? તો આ વસ્તુ તો ખાસ કરીને આપણે રજીસ્ટર કરાવવાની છે. હવે કોઈ પોઈન્ટ એવો હોય જે તમારે ફોલોઅપ લેવામાં આવ્યો હોય અને અહીંયા કવર ના થયો હોય તો તમે મને બોલો, તો એનો શું જવાબ આપવાનો હું તમને કહી દઉં. કેમ કે અમુક સવાલ કદાચ મને ના આવ્યો હોય પણ તમને આવ્યો હોય તો તમે મને બોલો કે ભૂમિકાબેન આવો પ્રશ્ન આવે તો ત્યાં કેવી રીતે જવાબ આપું. જેમ કે અત્યારે મેં જે બેનનું ફોલોઅપ લીધું એ બેન રાજકોટના જ છે, અને એ બેન દીપ્તિબેન કરીને નામ છે. અને એ બેનનું પ્રશ્ન એવો આવ્યો હતો કે બેન મેં ઓલરેડી 4 મહિના પહેલા મેં હર્બાલાઇફની અંદર સ્ટાર્ટ કરી લીધું છે, તો હવે બે જગ્યાએ આઈડી બનાવીને શું કરીશ. તો મેં એમને સમજાવ્યું. મેં કીધું બેન તમે હર્બાલાઇફની અંદર કામ કરો છો, મને કોઈ પ્રોબ્લેમ નથી. અત્યારે તો મને કોઈ પ્રોબ્લેમ હોય જ ના, કેમ કે મારે તો માય લાઈફસ્ટાઈલ ચાલુ કરાવવું છે. રાઈટ? તો મેં એમને શું કીધું, મેં એમને એવું કીધું કે હર્બાલાઇફની અંદર મેઇન પોઈન્ટ શું છે ભાઈ, કે એની અંદર પ્રોડક્ટ વેટ લોસ, વેટ ગેઇન અને વેટ લોસ માટેની પ્રોડક્ટ છે. અને આપણી જોડે પ્રોડક્ટ એવી છે કે જે સ્કિન કેર, હેર કેર, બોડી કેર એની માટેની પ્રોડક્ટ છે. તો મેં એમને સિમ્પલ વસ્તુ સમજાવી કે તમે અહીંયા પ્રોડક્ટ સેલિંગ કરીને તમે સ્ટાર્ટ કરો અને પછી આગળ જતા તમને જે સારું લાગે, તમને એવું લાગે કે માય લાઈફસ્ટાઈલમાં સારું બેટર છે તો માય લાઈફસ્ટાઈલ કરજો, તમને એવું લાગે કે હર્બાલાઇફ બેટર છે તો હર્બાલાઇફ કરજો. તો કેવું કરી શકું? મેં કીધું હા કરી શકું. તો બે જગ્યાએ આઈડી હોય તો મને પ્રોબ્લેમ નહીં ને. તો મેં શું કીધું ખબર બેન, મને પણ તમારા જેવો પ્રશ્ન થતો, કેમ કે હું તમારી પહેલા માય લાઈફસ્ટાઈલ પહેલા હું વેસ્ટેજની અંદર કામ કરતી હતી. જો કે વેસ્ટેજની અંદર મેં ખાલી આઈડી જ બનાવ્યો હતો અને 7,000ની પ્રોડક્ટ લીધી હતી, બીજું કોઈ કામ નતું કર્યું, પણ લીધી હતી ખરી કામ, એમ કે સ્ટાર્ટ કરી હતું ખરી. મેં વેસ્ટેજની અંદર ચાલુ કર્યું હતું. મને બી આ પ્રશ્ન હતો કે હું માય લાઈફસ્ટાઈલમાં ચાલુ કરીશ તો શું તકલીફ થશે એમ, પણ મને કોઈ પ્રોબ્લેમ થઈ નથી અને થવાની બી નહીં, કેમ કે બંને કંપની અલગ છે અને બંને કંપની પ્રાઇવેટ લિમિટેડ છે. કોઈ ગવર્મેન્ટ નોકરી છે નહીં જેથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આઈડી ના બનાવી શકીએ. એટલે અહીંયા પણ બનાવી શકીએ છીએ. પછી સામેથી શું બોલી, પણ આમ તો એ હર્બાલાઇફમાં તો આઈડી મારા હસબન્ડનો છે. મેં કીધું બરોબર, તો અહીંયા તમારો બનાવી દો, તમારા હસબન્ડનો નથી બનાવવાનો. રાઈટ? તો આવા કોઈ પ્રશ્ન આવે તો એને સ્માર્ટલી હેન્ડલ કરતા શીખો, બસ એ જ વસ્તુ છે. તો એ રેડી થઈ ગયા. તો એમને એવું કીધું કે ઓકે, મને ખાલી તમે પ્રોડક્ટની પીડીએફ ને DPMRP લિસ્ટ ને એવું બધું મને મૂકી દો, હું સિલેક્ટ કરીને 1-2 દિવસમાં તમને રિપ્લાય આપું. મેં કીધું વાંધો નહીં, હવે મૂકી દીધું છે. કાલે હું એમને વોઇસ રેકોર્ડ નાખીને પ્રોડક્ટ સિલેક્ટ કરાવડાવીશ. આ વસ્તુ કરવાની છે. હવે તમારા તરફથી કોઈ પ્રશ્ન હોય જે બાકી રહી ગયો હોય કવર કરવાનો તો તમે પૂછો મને. થેન્ક યુ. લાસ્ટમાં તમે જે કીધું ને એ જ મારે કાલે પ્રશ્ન હતો. મેં જયારે કાલે એને લીધું ને ત્યારે એને ફોરેનમાં એને કરેલું છે, પણ મેં એવું જ કીધું, મેં કીધું મને કઈ વાંધો નથી. બરોબર છે. રાઈટ? ઓકે. બીજો કોઈનો કોઈ પ્રશ્ન આવ્યો હોય કવર ના થયો હોય તો બોલી શકો છો તમે. આ જ વસ્તુ કરવાની છે. એક જ વસ્તુ આપણે કામ કરશે, ફોલોઅપ. તમે ચાહે ઓફલાઈન કરો કે ઓનલાઈન કરો, ગમે તે સિચ્યુએશનમાં ફોલોઅપ લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? યસ. ઓકે, સમજાઈ ગયું? કેટલા લોકોને ક્લિયર થઈ ગયું આજના? કયા પોઈન્ટ તમને શીખવા મળ્યા? ચલો તમે કહેશો હવે મને. અનમ્યુટ થઈને બોલો ફટોફટ, તો મને ખ્યાલ આવે કે તમે કેટલું શીખ્યા છો. હા ભૂમિકાબેન, મારો એક પ્રશ્ન હતો. બોલો. મારે છે ને હું ફોલોઅપ તો બધાને લઉં છું, પછી લોકો કહે છે ખરા કે હા અમારે ચાલુ કરવું છે, પછી 1-2 દિવસ પછી લોકોને ફોન કરીએ ને પછી એ લોકો કહે છે કે હું ક્યાં ચાલુ કરું, વેચાશે કે નહીં વેચાય, પછી કે મારે ઘરે ઘરે કોણ વેચવા જાય, એમ કરીને પછી લોકો ના પાડી દે છે. એનો સિમ્પલ જવાબ એક જ વસ્તુ આપવાનું છે કે અત્યારે તમે ઘર માટે શું કહેવાય, અત્યારે તમને જે પ્રોડક્ટ ગમે છે ને એ પ્રોડક્ટ લઈને તમે બિઝનેસની શરૂઆત કરો, પછી તમે ટ્રેનિંગ લેવાનું ચાલુ કરો. તમારે અત્યારે 10,000, 15,000, 20,000 નો સ્ટોક લેવાનો નથી. તમે 4-5 હજારની પ્રોડક્ટ પોતાની ઘર માટે લો, તમને જે ગમે છે એ લઈને સ્ટાર્ટ કરો. પછી તમે ટ્રેનિંગમાં આવવાનું સ્ટાર્ટ કરો. ટ્રેનિંગમાં 10 દિવસ 15 દિવસ આવો, તમને એવું લાગે કે ના હું કન્ટિન્યુ આમાં તો હું કરી જ શકું છું કામ, મને ફાવે છે, મને ગમે છે, તો તમે આગળ કન્ટિન્યુ કરજો. નહીં તો બેન પ્રોડક્ટ તો આપણે બહારથી લાવીએ છીએ કે નહીં લાવતા, બસ એટલી જ વાત. અને પ્રોડક્ટ કઈ રીતે સેલ કરવાની છે, કઈ રીતે બોલવાનું છે, એની માટે અમને આગળથી મેડમ ટ્રેનિંગ આપે છે અને તમને પણ ટ્રેનિંગ મળશે. પહેલા કેટલાય દિવસ સુધી હા કરે અને પછી છેલ્લે બેન એ લોકો પછી ના પાડી દે. કઈ વાંધો નહીં, તમારે તમારા અપલાઈન જોડે વાત કરાવવાની.
શરૂઆતની અંદર. તમારા અપલાઈન જે આવતા હોય એમની જોડે વાત કરાવો. ઓકે હા હા ઓકે. બીજો કોઈનો કોઈ પ્રશ્ન છે ભાઈ? ફટોફટ બોલો. ફટોફટ કોઈનો પ્રશ્ન હોય તો બોલો બીજો. અચ્છા, કયા કયા પોઈન્ટ ગમ્યા તમને? કઈ કઈ વસ્તુ તમને આજે શીખવા મળી? ફટોફટ બોલો તો આપણે આગળ થોડું કન્ટિન્યુ કરીએ પછી. હલો. હા બોલો અલ્પાબેન. એમ તો તમે કાલે કીધું, આજે તમે કીધું એવી રીતે જ વાત કરી હતી, પણ તો બી અત્યારે એને વધારે શીખવા મળી ગયું કે એને આગળથી એવું નહીં કહેવાનું કે એને 1000-2000 ની પ્રોડક્ટ લઈને ચાલુ કરો. એ મને બેસ્ટ, હા એ બેસ્ટ પોઈન્ટ ગમી ગયો અને એનાથી મને બહુ સારું હવે રિઝલ્ટ મળશે. કેમ કે મેં કાલ તો એવું કીધું જ નતું, ખાલી એવું કીધું તમે જે ગમે એ જ પ્રોડક્ટ લેવાની છે, બસ એટલું બોલી હતી. પણ એને આ કીધું એટલે વધારે સારું રિઝલ્ટ મળશે હવે. યસ, બસ વેરી ગુડ. ઓકે, બીજું કોઈ? હા દક્ષાબેન બોલો. મને પણ પહેલા એવું જ થતું હતું કે હારું 5000-10,000 કડવા એટલે ના જ પાડશે એમ. એટલે મને એવું થાય કે 1000 થી સ્ટાર્ટિંગ કરી દે ને તો સારું એમ. તો 1000 થી એકવાર સ્ટાર્ટિંગ તો થઈ જશે એવું થતું હતું એમ. પણ તમારી વાત સાંભળી એવું થયું કે એ લોકોને આ રીતના કન્વિન્સ કરી શકીએ આપણે, આ વાતો કરીને, આ બધું કહીને એ લોકોને એટલીસ્ટ 5000 યા 2500 થી તો સ્ટાર્ટિંગ કરાવી શકીએ આપણે. એટલે 1000 પર ડાયરેક્ટ જવાનું નહીં, પહેલેથી કહેવાનું નહીં કે 1000 થી સ્ટાર્ટિંગ કરો. યસ, એટલે હું અત્યાર સુધી એવું જ કરતી કે 5000 નહીં નીકળે તો ચાલશે, 1000 થી કરી દો ને એકવાર જોઈનિંગ તો થઈ જશે એવું કરતી હતી હું મતલબમાં. યસ. એટલે એ નહીં કરવાનું મતલબમાં. ઓકે, યસ, વેરી ગુડ. એ વસ્તુ નહીં લાવવાની હવે આપણે. ઓકે, તો ચલો બીજું કોઈને કઈ પૂછવું હોય તો બોલવું હોય તો બોલી શકો છો હજુ. બીજું એ કે આપણે એમને ઇમોશનલી કહીએ ને કે મારા તમારા જેવી લેડીઝો આમાં કામ કરે આ રીતે, એ વસ્તુ બી ઘણી વખત ઘણા લોકોને અસર કરી જતી હોય. કારણ કે આપણે એમને એમ ઘણી વાર સમજાવીએ કે આપણે ઘર માટે આટલું બધું કરીએ છીએ, બધું કરીએ તો આપણું કોઈ મહત્વ નથી હોતું. પણ આ જગ્યાએ કેવી છે કે જે આપણે મહેનત કરીએ ને એ મહેનતનું ફળ આપણને જ મળે. અને નાના મોટા અચીવમેન્ટ થાય ને તો આપણી ખુશી આપણે જાતે શેર કરી શકીએ. બાકી ઘરમાં ગમે તેટલું કરી જઈએ તો આપણી કદર ઘણી વાર નથી થતી હોતી. એ સમજાઈને પણ આપણે ઇમોશનલ એમને બિઝનેસ માટે જોઈન કરવામાં હેલ્પ મળી જાય. યસ, આ વસ્તુ પર કામ કરી શકો છો. રાઈટ? ઓકે, તો ચલો દરેકને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયા છે. તો આજનું સેશન આપણે અહીંયા જ ક્લોઝ કરીએ. હવે બુધવારના માસ્ટર ક્લાસ માટે રેડી થઈ જાઓ. અને મેઇન પોઈન્ટ હું તમને એટલું કહીશ કે તમે જેટલા લોકોને હેન્ડલ કરી શકો છો એટલા જ લોકો માસ્ટર ક્લાસમાં અટેન્ડ કરાવો. ઓકે, તો ચલો મળીએ માસ્ટર ક્લાસની અંદર. તમે ખાસ કરીને અટેન્ડ કરો, બુધવારના માસ્ટર ક્લાસની તૈયારી કરો અને ફોલોઅપ લેવા માટે રેડી થઈ જાઓ. ઓકે, અને આજે જેનો માસ્ટર ક્લાસ પતી ગયો છે એનું ફોલોઅપ બાકી છે, તો આવતીકાલે ફરીવાર ફોલોઅપ જે સિસ્ટમથી સમજાવ્યું છે એ રીતે લઈ લો તમે. ઓકે, તો ચલો મળીએ આવતીકાલે. ચાલો, ગુડ નાઇટ. નમસ્કાર ઓલ ઓફ યુ. નમસ્કાર. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.